એમાં શું છે તમને કહું, એ રામવાળા બાપુ થઈ ગયા ને એ મારા બાપુ એના હગા કાકાના દીકરા થાય, અને હું રામવાળાના બેન હતા માં લાખુભાઈ એના દીકરીનો દીકરો, એટલે હું રામબાપુના ભાણેજનો ભાણેજ ટૂંકમાં થાવ. અને રામબાપુ થઈ જાય એ આ વાવડી રામવાળાની કહેવાય છે. ત્યાં એ દોહા પટેલ એટલે વાંધો હતો જમીનો સમજો, અને એ ધોળ ભરવા જતા માં રાઠોડભાઈ અને એને ના પાડી, અને એમાંથી રામબાપુએ આ 12 વર્ષ શરૂ કર્યું યાદખોરને મારવા છે. એટલે આ બાપ દીકરા બેને માર્યા, ધાનાની બે ધાનિયા બાપને બેઠો બે નડતા તું ને તે રફેલે ધબે રામડો. એ દોહા પટેલને બાપુએ માર્યો ને એના દીકરાને ચીકડે બાપુ બહાર નીકળી ગયા. એટલે 5-7 મહિના 12 વર્ષ આવ્યું. પછી બાપુને ઘણા ગામ ભાંગ્યા બાપુ સમજો. ત્યાં એની નાની ઉંમર હતી, 26 થી 25 વર્ષની ઉંમર હતી બાપુની, રામ બાપુની. એટલે એ હાવ અમારે નજીક થઈ પઢી છે અમે શંપુભાઈ હતા, બરોબર ને ભાઈ. અને રામવાળા છે વ્યાજખોરો અમે કઈ રીતે એમાં એમ શું થયું બાપુ ભાઈ, એ રામ બાપુ થઈ ગયા ને એ તો મહાન થઈ ગયા. અને એને વ્યાજખોરો ની હારે હતું કે ભાઈ ચોપડા બાળી અને જે વ્યાજનો ધંધો કરતા હોય એની માટે એને આ નિવૃત્ત કરવાના હતા સમજો ને. એટલે આ ખોટી રીતે હેરાન કરતા હતા અને ડબલ પૈસા લઈને એને હેરાન કરતા. એટલે એને ચોપડા બાળ્યા અહીંયા હિંગોળા, ત્યાં એ દાખલો બતાવે છે ભાઈ મંગળુભાઈ. કેટલા વર્ષ થયા છે એને? 111 વર્ષ છે. રામબાપુ થઈ જ છે એને. અને કઈ જગ્યા છે એ ગોરિયા ગાળા અટાણે છે, તાતણિયો ભોનો છે માખોડિયો ત્યાં ભોયરું છે, ત્યાં રામવાળા બાપુ દેવ છે ગિરનારમાં. અત્યારે વાવડીમાં બાપુનું શું સ્થાનકમાં રામબાપુ નો અહીંયા ફોટા છે, એની ખાંભી છે અહીં બાજુમાં. એનો અમે એના ભાઈનો પરિવાર છે હતો. આજની તારીખમાં શંપુભાઈ છે, કસુભાઈ છે, હું છે, અમે મારું નામ કસુભાઈ છે, વીરાભાઈ છે, એનો પરિવાર મેરામભાઈ.